વડોદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આજથી રમતગમતના ગ્રીષ્મ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। સમર કેમ્પની શરૂઆત થઈ ત્યારે 75 વિદ્યાર્થીઓ હતા। આ વખતે 800 વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે। વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમિતિ સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સહ-અભ્યાસિક પ્રવૃત્તિ રમતગમત ક્ષેત્રમાં રસ અને રુચિ વધે, તેનામાં સાહસિકતા અને લીડરશિપ જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી ગ્રીષ્મ ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આજે સાંજે 6 વાગે શિક્ષણ સમિતિ મુખ્ય ઓફિસ ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલ ખાતે સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો। સમિતિના સભ્યોએ જણાવ્યું આ મુજબ 2022માં સમર કેમ્પની શરૂઆત થઈ હતી ત્યારે 75 વિદ્યાર્થીઓ હતા અને પછી સંખ્યા વધીને 700 થઈ ગઈ હતી, જ્યારે આ વખતે 800 વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે, જેમાં 80% વિદ્યાર્થીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને 20% વિદ્યાર્થીઓ અન્ય ખાનગી પ્રાથમિક શાળા છે। 3 દિવસ સુધી આ વિદ્યાર્થીઓને વ્યાયામના શિક્ષકો દ્વારા રમતગમતના પાયાનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા રમતના કૌશલ્યમાં વધારો થશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શ્રી શીતલાજી ચેરિટેબલના સૌજન્યથી ગ્રીષ્મોત્સવ એટલે કે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે 75 બાળકથી જેની શરૂઆત થઈ હતી 2022માં। એ ગત વર્ષે 700 બાળકોને આ વર્ષે 800 બાળકોએ ભાગ લીધો છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 80% બાળકો છે અને 20% બાળકો અન્ય પ્રાઇવેટ શાળાઓના છે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે ખેલશે તે ખીલશે એના ઉદ્દેશને સાર્થક કરવા માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે, જેનું નામ ગ્રીષ્મોત્સવ રાખવામાં આવ્યું છે। આ બાળકોમાં ખૂબ એવી સશક્ત શક્તિઓ હોય છે અને એ શક્તિઓને ખરેખર રસ્તો દેખાડવા માટે અને પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા, વ્યાયામ શિક્ષકો દ્વારા આ બાળકોને 10 એવી રમતો, બેડમિન્ટન, કરાટે, જુડો, કુસ્તી, અન્ય પ્રકારની આપણી રમતો છે, એમનું 3 દિવસ સુધી એમને બેઝિક નોલેજ આપવામાં આવશે। એ રમત કેવી રીતે રમાય અને એમના કયા કયા નિયમો હોય છે એની મુખ્ય જાણકારીઓ બાળકોને આપવામાં આવે છે અને નિત નિયમ ધોરણ આ રમત કેવી રીતે રમી શકાય એનું પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવે છે।